ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શ્રૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। ભાવનગર શહેરમાં બંધના એલાનને આંશિક સફળતા। વિઠ્ઠલવાડી, નિર્મળનગર, દેવુબાગ સહિતના વિસ્તારોમાં ટોળા અને પોલીસ તંત્ર વચ્ચે ઘર્ષણ। બુધેલ અને નારી ચોકડી તેમજ નારી ગામના લોકો રોડ પર ઉતરી આવ્યા હતા। શહેરના કેટલાક વિસ્તારોમાં તોફાની તત્વો દ્વારા ફેલાવાયેલી અશાંતિથી અટવાયેલા લોકો અને વિદ્યાર્થીઓને શટલ રિક્ષા ચાલકો દ્વારા નિયત મુકામે પહોંચાડાયા હતા। શહેરના કેટલાક વિસ્તારોમાં ટોળાઓ દ્વારા કરવામાં આવેલા પથ્થરમારા તેમજ ટ્રેન અને માર્ગ વ્યવહાર ખોરવવાના કરાયેલા પ્રયાસ અને હાલની સ્થિતિમાં લોકોને શાંતિ જાળવવા રાજકુમારી સહિતનાની અપીલ। હવે જોઈએ સમાચારો વિગતવાર। ભાવનગર શહેરમાં બંધના એલાનને આંશિક સફળતા। વિઠ્ઠલવાડી, નિર્મળનગર, દેવુબાગ સહિતના વિસ્તારોમાં ટોળા અને પોલીસ તંત્ર વચ્ચે ઘર્ષણ। બુધેલ અને નારી ચોકડી તેમજ નારી ગામના લોકો રોડ પર ઉતરી આવ્યા હતા। અમદાવાદમાં પાટીદારો દ્વારા અનામતની માંગ સાથેની રેલી બાદ આંદોલનના કન્વીનર હાર્દિક પટેલની પોલીસે કરેલી ધરપકડના પગલે અમદાવાદ સહિત રાજ્યભરમાં મોડી રાત્રિથી ફાટી નીકળેલા તોફાનોનો પડઘો શાંત અને સંસ્કારી એવા ભાવનગરમાં પણ પડ્યો હતો અને મોડી રાત્રિના શહેરના સીમાડે આવેલા બુધેલ ગામે ઉશ્કેરાયેલા લોકોના ટોળા રોડ પર ઉતરી આવ્યા હતા અને તળાજાથી બાપુનગર રૂટની એસટી બસને અટકાવી આગ ચાંપવાનો પ્રયાસ કર્યો હતો। તો બીજી બાજુ નારી ચોકડી અને નારી ગામે પણ લોકોના ટોળા દ્વારા ભાવનગર રાજકોટ અને ભાવનગર અમદાવાદ વડોદરા ટૂંકા માર્ગ પરના વાહન વ્યવહાર અટકાવવા પ્રયાસ કરતા પોલીસ કાફલો દોડી ગયો હતો। મારા ભાઈ કામમાં છે ને ઘડી વાર અડધી કલાક રહીને કરશું લાવાય વિરાટ ના અમે આયા તો અનામત આંદોલનને હિંસક રૂપ ધારણ કર્યાની ગણતરીની કલાકોમાં જ ભાવનગર શહેર અને બોટાદ તેમજ જિલ્લામાં ઘેરા પડઘા પડ્યા હતા અને ઉશ્કેરાયેલા લોકોના ટોળાએ ભાવનગર વિછિયા રૂટની એસટી બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો।
ભાવનગર અને બોટાદ શહેર તેમજ તાલુકા મથકોમાં ટોળા હિંસક બનતા રાજ્ય સરકારના આદેશથી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની તમામ બસો બંધ કરી દેવામાં આવતા મુસાફરોની હાલત કફોડી બની હતી. દરમિયાન આજે સવારથી શહેરમાં થોડા સમય સુધી વાતાવરણ શાંત રહ્યા બાદ સવારના 10 વાગ્યા આસપાસ મુખ્ય સહિતની બજારો, હીરા બજાર તેમજ શાળા કોલેજો શરૂ થતાની સાથે જ તોફાની બનેલા ટોળાઓ રોડ પર ઉતરી આવ્યા હતા અને બજારો, શાળા કોલેજો બંધ કરવાની ફરજ પાડતા વેપારીઓએ ટપોટપ દુકાનો બંધ કરી દીધી હતી. જ્યારે કેટલીક શાળાઓના સંચાલકો દ્વારા રજા જાહેર કરી દેવામાં આવી હતી. કઈ સ્કૂલમાં? સનાતન ધર્મ પ્રાથમિક શાળા. સાહેબ, ખાસ કરીને આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે અને માટેથી આપ શું કહેવાનું? બંધના એલાન બાબતે કહેવાનું એ છે કે એવી કોઈ સરકારશ્રી દ્વારા, કલેક્ટર દ્વારા અમને કોઈ લેખિતમાં આદેશ મળેલ નથી, એટલે એના અનુસંધાને અમે સ્કૂલ ચાલુ જ રાખેલી છે. સાહેબ, એક શિફ્ટમાં પાડે જ 2 શિફ્ટમાં હાલે છે? ડબલ શિફ્ટમાં છે અને બપોરે પણ ચાલુ સ્કૂલ છે. મહેતા સિદ્ધાર્થ. કઈ સ્કૂલમાં, કઈ કોલેજમાં આપ અભ્યાસ કરો છો? શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ઓફ કોમ્પ્યુટર સાયન્સ. તો આ શા માટેથી અત્યારે બાર ઉભા છો? આજે અમારે ત્યાં રજા પડી છે કારણ કે ગઈકાલે ગુજરાત બંધનો નિયમ હતો અને સરકારના ગઈકાલના વાતાવરણને લીધે આખું બંધ પડ્યું હતું, એટલે આજે રજા પાડી છે. પાટીદાર સમાજ દ્વારા ગુજરાત બંધના અપાયેલા એલાનની અસર મુખ્યત્વે નિર્મળનગર, દેવુબાગ, ડેરી રોડ, વિઠ્ઠલવાડી, શાસ્ત્રીનગર, વીજપરા રાજનગર, વિજયરાજનગર, ગઢેજી વડલા, દેસાઈનગર તેમજ કુમુદવાડી સહિતના પટેલોની સૌથી વધુ વસ્તીવાળા વિસ્તારોએ જડબેસલાક બંધ પાળ્યો હતો.
તમામ પાટીદાર સમાજ ભાઈઓ બહેનોને વિનંતી કરું છું કે અત્યારે ભાવનગરમાં જે માહોલ થયું છે પરંતુ એકદમ શાંતિ રાખે અને આપણે કોઈ પણ વ્યક્તિને કે કોઈ પણ જનતાને નુકસાન ન થાય એ વસ્તુ આપણે ધ્યાન રાખવાનું. આપણે કયા વિસ્તારમાં આપણે ઘંટીઓ ચાલે છે? કુમદવાડી વિસ્તાર, સીતારામ કોમ્પ્લેક્સ. ગઈકાલની પરિસ્થિતિની હિસાબે આજ શું વાતાવરણમાં છે? આજે બંધનું એલાનને લીધે થોડીક મુશ્કેલીઓ છે સવારથી, અને આજે અમે ધંધા બંધ રાખેલ છે. ખાસ કરીને આપણે કેટલા માણસો કામ કરી રહ્યા છે? 45 માણસો. ને આજના દિવસમાં કેટલા લોકો નુકસાન થયું છે? આજના દિવસમાં 30,000 થી 35,000નું મારે એક યુનિટ દીઠ નુકસાન થાય છે. જ્યારે બીજી બાજુ ભાવનગર શહેરના અન્ય પરા વિસ્તારમાં નાની મોટી બજાર અને દુકાનોમાં બંધની અશાંત અસર જોવા મળી હતી. સવારે 10 વાગ્યા બાદ શહેરના દેવુબાગ, નીલમબાગ, ડેરી રોડ, નિર્મળનગર, વિઠ્ઠલવાડી સહિતના વિસ્તારમાં ટોળાએ હિંસક રૂપ ધારણ કરતા પોલીસના ધાડે ધાડા આ વિસ્તારમાં ઉતરી આવ્યા હતા અને ટોળાને વિખેરવા પ્રયત્ન કરતા ટોળાએ આપેલા વળતા પ્રત્યાઘાત રૂપે પોલીસ પર પથ્થરમારો કરતા કેટલાક પોલીસ કર્મચારીઓને સામાન્ય ઈજા પહોંચી હતી. આમ લોકો અને પોલીસ વચ્ચે થયેલા સીધા ઘર્ષણને લઈ વાતાવરણમાં તંગદિલી છવાઈ હતી. શહેરમાં ટોળા પર પોલીસ તંત્ર દ્વારા હળવો લાઠીચાર્જ થવાની વાત વાયુ વેગે ફેલાવાની સાથે જ બુધેલ તેમજ નારીગામ અને નારી ચોકડી સહિતના વિસ્તારોમાં લોકોના ટોળે ટોળા રોડ ઉપર ઉતરી આવ્યા હતા, જેમાં ભાવનગર સોમનાથ હાઈવે તેમજ ભાવનગર રાજકોટ અમદાવાદ વડોદરા ટૂંકા માર્ગ પર ચક્કાજામની સ્થિતિ ઊભી કરી દેવાતા પોલીસનો મસમોટા કાફલા દોડી ગયો હતો. તો બપોરના સમયે શહેરના બંદર રોડ પર જીએમબી તેમજ પોલીસના વાહન પર ટોળા દ્વારા પથ્થરમારો કરાયા ઉપરાંત કણબીવાડમાં લોકોના ટોળા એકઠા થયાના પગલે શહેરનું વાતાવરણ ડહોળાયું હતું. શહેરના કેટલાક વિસ્તારોમાં થયેલા તોફાનના પગલે જિલ્લા પોલીસ વડા તેમજ સિટી ડીવાયએસપી સહિતના પોલીસ કાફલાએ પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા પ્રયાસ કર્યો હતો.
પથ્થરમારો જેવું કાંઈ મોટો ઘટના નથી બન્યું. ફર્સ્ટ ઓફ ઓલ લેટ મી ક્લેરિફાય ધીસ. અમે ગઈકાલથી બધા આગેવાનો સાથે સંપર્કમાં હતા અને ગઈકાલે જેટલા પણ લગભગ 14-15 હજાર જેટલા લોકો ભાવનગરથી પાટીદાર રેલીમાં સંમેલિત થવા માટે ગયા હતા. આ લોકો શાંતિથી પાછા ફરી ગયા. ગઈકાલે કોઈ બનાવ નહોતું. બુધેર ચોકડીમાં થોડું પ્રયાસ થયા હતા, પણ આપણા પોલીસ તાત્કાલિક પહોંચી જવાના કારણે કાંઈ બનાવ બન્યો નથી. અને આ તમામ મીડિયાના મિત્રો મારફતે હું તમામ ભાવનગરના જનતાને અપીલ કરવા માગું છું કે આપણા શહેરમાં આવું કોઈ પ્રશ્ન છે નહીં. બીજી જગ્યાએ જે બનાવો બન્યું છે, આપ જોતા હશો કે ગઈકાલે ભાવનગર સંપૂર્ણપણે શાંત હતું. ભાવનગર શહેરમાં કોઈ પણ જગ્યાએ માણસો ભેગા નથી થયા. પોલીસને કોઈ જગ્યાએ દોડાદોડી કરવામાં નથી પડી. કોઈને અપીલ કરવાનું નથી થયું. કોઈને ડિટેન કરવામાં નથી આવ્યું. આજે લગભગ રજા પડી જવાના કારણે થોડું લોકો ફ્રી છે, જેના કારણે થોડા ઘણા બનાવ બની ગયા છે. પણ સામાન્ય પબ્લિકને આપ જો, જે સામાન્ય ભાવનગરની જનતા છે, આ શાંતિપ્રિય છે. આ લોકો આમાં ભાગ લેતા નથી. આમાં જે સામાન્ય માણસો, જે સ્કૂલ જતા બાળકો હોય કે ઓફિસમાં જતા લોકો હોય, જે રાહદારીઓ હોય, બહેનો હોય, દીકરીઓ હોય, ડોસીમાં હોય, આપણા આ લોકો હેરાન થાય છે. એટલે આપ લોકો મારફતે હું વિનંતી કરવા માગું છું તમામ પબ્લિકને કે શાંતિ જાળવે. કોઈ પણ અફવા ધ્યાનમાં આવે, કોઈ રૂમર ધ્યાનમાં આવે તો 100 નંબર ઉપર ડાયલ કરવાનું. જવાબદાર અધિકારીનો નંબર બધા પાસે છે, મારા નંબર બધા પાસે છે. ફોન કરીને કન્ફર્મ કરી લેવાનું. આમાં કોઈ પણ જાતનો પ્રશ્ન નથી. પોલીસ આમાં કોઈ ને ખોટી રીતે પકડવાના નથી. પણ કોઈ જગ્યાએ ટોળાશાહી થાય અને કાયદો હાથમાં લેવાનો પ્રયાસ થાય તો પોલીસ કોઈને મૂકવાનું પણ નથી અને ગુનો કરે. ફરીવાર આપ લોકો માધ્યમથી બધાને અપીલ કરી. થેન્ક યુ. શહેરના કેટલાક વિસ્તારોમાં તોફાની તત્વો દ્વારા ફેલાવાયેલી અશાંતિથી અટવાયેલા લોકો અને વિદ્યાર્થીઓને શટલ રિક્ષા ચાલકો દ્વારા નિયત મુકામે પહોંચાડાયા હતા. શહેરના દેવુબાગ, કુમુદવાડી, ગઢેચીવાડલા તેમજ દેસાઈનગર સહિતના કેટલાક વિસ્તારોમાં તોફાની તત્વો દ્વારા પથ્થરમારો કરાયાની ઘટના બાદ શહેરની સિટી બસ સેવા બંધ થતા રિક્ષા ચાલકો દ્વારા માનવતાનું ઉમદું ઉદાહરણ દાખવ્યું હતું. શહેરના કેટલાક વિસ્તારોમાં ફેલાયેલી અશાંતિમાં ફસાયેલા લોકોને શટલ રિક્ષા ચાલકો દ્વારા વિના મૂલ્યે લોકોને પોતાના ઘર અને દુકાનો કે ઓફિસ સુધી પહોંચાડાયા હતા. ઉપરાંત બહાર ગામથી અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને પણ શટલ રિક્ષા ચાલકો દ્વારા નિયત મુકામે પહોંચાડાયા હતા. ભાવનગર ખોડિયાર મંદિર આવ્યા હતા. આ બસની વ્યવસ્થા નથી, કારણ કે હડતાલ ઉપર છે લોકો એમ કહે છે, અને અનામત આંદોલન જે ચાલે છે તેના કારણે લોકોને બસને નુકસાન થાય એટલે લોકો બસ બંધ રાખી છે. હા સાહેબ, આપણી પાસે કોઈ જવા માટેનો વિકલ્પ કરો કોઈ? અત્યારે તો કોઈ વિકલ્પ છે નહીં, પણ અમને ટ્રાવેલવાળાને પૂછ્યું કે ભાઈ જશે બસ, તો એણે ના કીધી દિવસના રાત્રે કદાચ કોશિશ કરશે લોકો. અમે સવારની ચાલુ છે, ઓપરેટરો બધા ઊભા છે, જેની મેરે પેસેન્જર આવે છે ને બેસાડવી છે, ને વિદ્યાર્થી છે એની પાસે પાસ છે, પૈસા નથી હોતા ફ્રીમાં લઈ જાય છે. રોજ કરતાં આજે 10 રૂપિયા ઓછા લેવી છે ને માનવતાની દ્રષ્ટિ જ્યાં રોડ ખુલ્લા છે ત્યાં ચલાવી છે, જ્યાં રોડ લોક હોય ત્યાં સાઈડમાં કરાવી દેવી છે. એ રીતે ચાલે છે. હાલ રોડી તો મારી મોવા રોડે ચાલે છે ગાડી, આ ભાઈની પાલતાણા ચાલે છે, આ ભાઈની મોવા ચાલે. ઓર પૂછી લ્યો બધાને, ને આ માનવતાની દ્રષ્ટિ અમે વાપરવી છે. અહીંયા લોકો હેરાન થાય છે. ભાઈ માનવતા દ્રષ્ટિએ એને પોતપોતાના ઘરે પહોંચાડવાનું કામ કર્યું છે ને અત્યારે 2 દિવસથી જે રેગ્યુલર ભાડું ચાલે છે એની કરતાં ઓછું લેવામાં આવે. 50% અત્યારે અમે કરીએ છીએ ગાડી. એની પાસે પૈસા ન હોય એને બેહારી દઈએ. ઘણા સ્ટાફના એસટીના ડ્રાઈવરો હોય એને પણ લઈ જાય. ખાસ કરીને સવારથી અત્યાર સુધીમાં કેટલા પેસેન્જરો તમે મોકલેલા છે? અત્યારે 12 ગાડીઓ, એટલે મિનિમમ 1000 માણસ છે. શહેરના કેટલાક વિસ્તારોમાં ટોળાઓ દ્વારા કરવામાં આવેલા પથ્થરમારા તેમજ ટ્રેન અને માર્ગ વ્યવહાર ખોરવવાના કરાયેલા પ્રયાસ અને હાલની સ્થિતિમાં લોકોને શાંતિ જાળવવા રાજકુમારી સહિતનાની અપીલ.
શહેરના કેટલાક વિસ્તારોમાં તોફાની ટોળાઓ દ્વારા રાજ્યના ધોરીમાર્ગ પરનો વાહન વ્યવહાર અટકાવવા તેમજ પથ્થરમારો કરવા ઉપરાંત વર્તેજ ખોડિયાર વચ્ચેની રેલવે ટ્રેકમાં ભંગાણ કરવા સહિતના પ્રયાસો અંગે ભાવનગર સ્ટેટના મહારાણી, મેયર, ધારાસભ્યો ઉપરાંત રાજકીય અગ્રણીઓ, ધારાશાસ્ત્રી તેમજ સાધુ સંતો દ્વારા ભાવનગરની સંસ્કારી અને શાંત પ્રજાને હાલ સર્જાયેલી પરિસ્થિતિમાં શાંતિ જાળવવા તેમજ ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરવામાં આવી હતી. નમસ્કાર. રાજ્યની વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી આપણી સંસ્કારી ભાવેણા નગરીના સૌ ભાવેણાવાસીઓને હું વિનંતી કરું છું, શાંતિ અને સંયમ જાળવી રાખવા માટે તેમજ ખોટી અફવાઓમાં દોરવાયા વગર સાચી પરિસ્થિતિને સમજવાનો પણ પ્રયાસ કરીએ અને સાથે સાથે આપણી અસ્મિતા બરકરાર રાખવા માટે રાજ્યભરમાં પ્રસ્થાપિત કરવા માટે આપણી એકતા અને સદભાવનાના દર્શન કરાવીએ. જિલ્લા પોલીસ વડા સાથે પણ મેં પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે સંયમતાથી પોલીસને કામ કરવા માટે વિનંતી કરી છે અને એમણે પણ સહકાર આપવાની ખાતરી આપી છે. ત્યારે આપણે સૌ લોકશાહીનું જતન કરવા માટે સાથે મળી અને સૌને સહકાર આપીએ. ફરી વખત આપ સૌને આપણા ભાવનગરનું ગૌરવ વધારવા માટે, અસ્મિતા કાયમ રાખવા માટે, શાંતિ ન ડહોળાય એના માટે સંયમ રાખવા માટે આપ સૌને નમ્ર વિનંતી કરું છું. નમસ્કાર. ભારત માતાજી. નમસ્કાર. સૌ ભાવનગરના ભાવેણાવાસીઓને મારા ખૂબ ખૂબ નમસ્કાર. સૌ ભાવેણાવાસીઓની મારી નમ્રપણે અરજ છે અને વિનંતી પણ છે કે અત્યારે જે આપણે ગુજરાતમાં વાતાવરણ ડોળાઈ રહ્યું છે, સૌ પાટીદાર ભાઈઓ તથા સૌ ભાવેણાની પ્રજા અને તમામ ગુજરાતવાસીઓને નમ્રપણે અપીલ કરું છું કે કોઈ આપણે માલ મિલકતને કે માણસોને કોઈને નુકસાન ન થાય એ રીતે શાંતિથી વાટાઘાટોથી આ પ્રશ્ન હલ થઈ શકે. તો સૌને ફરી નમ્રપણે અપીલ છે કે આપણું ભાવનગર જે કલા અને સંસ્કારી નગરી છે, આપણા સંસ્કારી નગરીને કોઈ પણ લાસન ન લાગે એવી રીતે વર્તી અને જે કાંઈ આપણી સમસ્યા છે એ વાટાઘાટો દ્વારા ઉકેલવા પ્રયત્ન કરીશું. ફરી આપ સૌને નમ્રપણે અરજ છે કે આ શાંતિ રાખી આપણા ભાવનગરમાં કોમી અને એકલાસનું વાતાવરણ જળવાઈ રહે એ માટે સૌને વધવા નમ્ર વિનંતી. આરક્ષણના અનુસંધાને ભાવનગરની જે પરિસ્થિતિ છે, આ ભાવનગર શહેરની અંદર આપણો સામાજિક સમરસતા અને શાંતિ જળવાઈ રહે એ જ મારા દરેક બાંધવોને મારી હાર્દિક અપીલ છે. આપણું જે શહેર જે છે શાંતિપૂર્ણ અને ભાવસભર બન્યું રહે એ જ આપ સૌને અભ્યર્થના. ભાવનગર શહેરના બધા વાસીઓને મારી ઓરથી વિનમ્ર વિનંતી છે કે આ બધા ખૂબ સરસ રીતે અમન અને સદભાવના સાથે રહ્યો અને આજે શહેરમાં બન્યું છે આજ એવું બધું કોઈ દિવસ આપણા શહેરમાં નથી થવું જોઈએ. અહીંયાના બધા માણસો ખૂબ શાંતિપૂર્વક રહેવાવાળા છે અને ઘણું બધું આમ સ્કૂલમાં, કોલેજમાં, ધંધોમાં ખૂબ બધાને ઘણું પ્રોબ્લેમ થાય છે. તો ફરી વખતે મારી વિનંતી છે કે ખૂબ સદભાવના સાથે બધા રહે અને એકબીજા ઉપર વિશ્વાસ રાખે અને ખૂબ શાંતિ રાખે. ડૉક્ટર મનસુખ આર કાનાણી, નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન. ગુજરાતમાં ગાંધી અને સરદારની ભૂમિ, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મોરારી બાપુ, રમેશભાઈ ઓઝાની ભૂમિ ઉપર જે પાટીદાર સમાજ હજારો વર્ષથી પોતાની જાત મહેનત, પોતાની કર્તવ્યનિષ્ઠ, કર્મનિષ્ઠ અને કોઠા સૂઝથી એક કણ વાવીને 1000 કણ પેદા કરતો, પતાળ તોડીને પાણી કાઢતો એવી ખમીરવંતી પાટીદાર સમાજ ઉપર કલંક લાગે એવું અસામાજિક તત્વ ઉમેરાતા આજે સમગ્ર ગુજરાતની અંદર શાંતિ ડોલાણી છે. ત્યારે મારા પાટીદાર સમાજને અને અન્ય સમાજને હું વિનંતી કરું છું કે અન્ય રાજ્યો કરતાં જે ગુજરાત જે દિશામાં પ્રગતિ કરી રહ્યું એ દિશા જળવાઈ રહે. આ સમયે અસામાજિક તત્વોને ખોટો લાભ ના મળે અને રાજકીય કોઈ પક્ષના હાથા ન બને અને પોતાના હક માટે
જે કોઈ લડત હોય એ ગાંધી સિંધિયા માર્ગે ચાલુ રાખે તેવી તમામ નાગરિકોને હું અપીલ કરું છું. જય સર. મારું નામ ચેતન આસ્તિક છે અને હું ભાવનગર શહેર અને જિલ્લાના તમામ નાગરિકોને આજે મુશ્કેલ સમય છે એ મુશ્કેલ સમય શાંતિથી પસાર કરી શાંતિનું વાતાવરણ પેદા કરી અને પરસ્પર વિશ્વાસ અને ભાઈચારાથી રહેવાની સૌને અપીલ કરું છું. જાહેર મિલકતોને નુકસાન, બસોને નુકસાન એ આપણને જ નુકસાન છે અને આ કોઈ પદ્ધતિ કોઈ પ્રશ્નના ઉકેલ માટેની નથી. આપ સૌને આગ્રહ કરું છું કે આપ શાંતિ જાળવો. સ્વામી રામચંદ્રદાસજી મહારાજ, શ્રી રામ મહેલ તપસ્વીવાડી. વર્તમાન પરિસ્થિતિમાં ગુજરાતની અંદર જે કંઈ પરિસ્થિતિઓ નિર્માણ થઈ છે એના સંદર્ભમાં ભાવનગર પણ અછૂતું નથી રહ્યું. આજના સંદર્ભમાં જે કંઈ પણ ભાવનગરમાં જે અશાંત વાતાવરણ થયું છે, શાંતિપ્રિય જનતાને શાંતિને ઢોળવાની જે લોકોએ પ્રયત્ન કરી છે એવા તમામ લોકોને વિનંતી કરું કે ભાવનગર હંમેશા સંસ્કારી, સભ્યતા અને સંસ્કૃતિને ઓળખીતી જનતા છે. એના માટે આપણું જ ભાવનગર શહેર જાણીતું છે અને આપણા શહેરને લાંછન ન લાગે એવા કોઈ પણ કૃત્યો આપણે ન કરીએ. પ્રત્યેક સમાજના પ્રત્યેક વર્ગોને શાંતિ સુલેહ બનાવી રાખે. પવિત્ર શ્રાવણ મહિના ચાલી રહ્યા છે તે સંદર્ભમાં પ્રત્યેક લોકોને સારી રીતે ભક્તિ કરી શકે એવી અપેક્ષાઓ, એવા કાર્યો આપણે પણ કરીએ. ભાવનગરના પ્રત્યેક નાગરિકને હું શાંતિ બનાવી રાખે એવી અપીલ કરું છું. ગુજરાતના વાલા લોકોને વિનંતી છે કે જે રીતે ગુજરાતની છાપ છે એ એની ગરિમા ગાંધી અને સરદારની આ ગુજરાત છે એ જળવાઈ રહે તે રીતે સૌએ શાંતિ જાળવવા માટે હું મારી જાહેર અપીલ આપ સૌને કરું છું. અને ગુજરાતની છબી દેશમાં અને અન્ય જગ્યાએ ખરડાય નહીં તે માટે આપણે સૌએ શાંતિ રાખી અને આપણા જે કાંઈ હક અધિકાર હોય એના માટે ચોક્કસ રજૂઆતો પણ થાય એ જરૂરી છે. પણ સાથે સાથે એ જરૂરિયાતના આંદોલનનો માર્ગ ગાંધી ચિંધ્યા માર્ગે આપણે સૌ અપનાવીએ અને કોઈ પણ હિંસા ન થાય તેની પૂરેપૂરી તકેદારી રાખીએ. અને હિંસક આંદોલન જે અત્યારે થઈ રહ્યું છે તેના માટે આપણાથી થાય એટલી શક્યતાથી આપણે સૌ શાંતિ માટેની સૌને અપીલ કરીએ. નિર્મળનગર વિસ્તારમાં પોલીસ પર કોમ્પ્લેક્સમાંથી પથ્થરમારો થતા પોલીસે કોમ્પ્લેક્સમાં ઘૂસી તોફાની તત્વોને ઝેર કરવા ફરજ પડી હતી. તે દરમિયાન કોમ્પ્લેક્સમાંથી પડતું મુકાતા યુવાનને ઈજા પહોંચી હતી. શહેરના નિર્મળનગર વિસ્તારમાં પોલીસ પર થયેલા પથ્થરમારા બાદ પોલીસ તંત્ર દ્વારા તોફાની તત્વ સામે સખ્તાઈનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને કોમ્પ્લેક્સના ધાબા પરથી પોલીસ પર પથ્થરમારો કરતા પોલીસને કોમ્પ્લેક્સમાંથી ઓફિસો ખાલી કરવાની પડેલી ફરજ દરમિયાન માધવરત્ન કોમ્પ્લેક્સની બાજુમાં આવેલા શિવધારા કોમ્પ્લેક્સની ઓફિસ નંબર 217માં ફરજ બજાવતા અને ચિત્રા વિસ્તારની નારેશ્વર સોસાયટીમાં રહેતા અશોકભાઈ રમણીકભાઈ ભટ્ટ નામના વ્યક્તિએ કોમ્પ્લેક્સના બીજા માળેથી નીચે સંભળાવતા તેને ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોકભાઈ ભટ્ટ. અશોકભાઈ શું બનાવ્યું? હીરામાં એસોટ કર્યું છે. આપ ક્યાં ખાસ કરીને કામ કરતા હતા? શિવધારામાં 217 નંબરની ઓફિસમાં કામ કરતા હતા. બનાવમાં શું બન્યું? બનાવમાં તો એવું છે સવારના જે રેગ્યુલર ટાઈમ છે એ પ્રમાણે ટાઈમે કામે ગયા અને આજે બેઠા 9:30 થયા હતા, દેખાડો થયો. પછી શેઠ છે એ બહાર જોવા નીકળ્યા, જોયું વાંધો નહીં આવે એમ. પછી દરવાજો બંધ કરીને અમે અંદર બેસી ગયા અને અમે કામ કરવા માંડ્યા. હવે ઓલા લોકોને ખબર પડી ગઈ એટલે કકડાઈને ખોલાવ્યું
પછી રજા પાડી તો એમ કીધું કે કલાક 1.5 કલાક આંટો મારો જાવ, ટોળો વિખાઈ જાય તો શરૂ કરશું, નગર કે રજા પાડી દઈશું. પછી અમે જોવા આવતા હતા, એમાં ટોળાનું પોલીસનું ટોળું એકદમ મકાનમાં ગીર્યું અને અમે હલવાઈ ગયા. પછી ન છૂટકે એકેય બાજુ રસ્તો ન રહ્યો અને પાછળથી એમાં ટપ્પાનો વારો આવ્યો. ન છૂટકે અમારે ટપવું પડ્યું, પોલીસના લાઠીચાર્જ કરતાં ટપી જવાનું એમ. આપની પર પોલીસને લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો? આ બધે કરતા હતા એટલે એ પગવામાં હતા, એ પહેલાં અમે ઠેકડો મારી ઉપર ટપી ગયા પાછળના ભાગમાં. આપને પોલીસ દ્વારા મારવામાં આવ્યો? માર્યો નથી, આવી જાય એમ હતા એમ, કારણ કે પછી બીજો કોઈ રસ્તો હતો નહીં બહાર જવા માટે. ખાસ કરીને બનાવ કઈ જગ્યાએ બન્યો અને ક્યારે બન્યો? નિર્મળનગરમાં, તે શિવધારા સોસાયટીમાં. તોફાની ટોળાઓ દ્વારા વર્તેજ ખોડિયાર મંદિર વચ્ચેની રેલવે ટ્રેક ઉખેડી ટ્રેન ઉથલાવવાનો કરાયેલો પ્રયાસ. અમદાવાદ સહિત રાજ્યભરમાં ફાટી નીકળેલા તોફાનોને પડઘો ભાવનગર શહેરના કેટલાક વિસ્તારો તેમજ શહેરના સીમાડે આવેલા ગામોના લોકોના ટોળાઓએ હિંસક રૂપ ધારણ કર્યું હતું, જેમાં વર્તેજ ખોડિયાર મંદિરની રેલવે ટ્રેકના જોડાણ ઉખેડી ટ્રેન વ્યવહાર અટકાવવાનો પ્રયાસ કરાતા આરપીએફ, રેલવે પોલીસ તેમજ રેલવે તંત્રના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા અને સુરેન્દ્રનગરથી ભાવનગર આવી રહેલી ટ્રેનને વર્તેજ ખાતે થંભાવી દેવામાં આવી હતી. આટો મારો વ્યવસ્થિત આપણે તમે આમ ડ્યુટી પર છો, તમને આટલો તો ખ્યાલ. નિકુલ કુમાર છે મારું નામ. અત્યારે હાલ તમે કઈ જગ્યા ઉપર ઉભા છો? હું અહીંયા વર્તેજ અને ભાવનગરની વચ્ચોવચ્ચ ઊભો છું, જેથી ટ્રેન અમારે વચ્ચે બંધ પડી છે, એટલે હું ભાવનગર તરફ ચાલીને જઈ રહ્યો. ટ્રેન બંધ કરવાનું બંધ પડવાનું કારણ કઈ જાણવા મળેલું છે? આગળ પિનને હું કાઢી નાખ્યું છે, અંદર જે રેલની અંદર આવે ને. આપની સાથે કેટલા સ્ટુડન્ટો જોડાયેલા છે અત્યારે? મારી સાથે 10 થી 15 છે સ્ટુડન્ટ. શહેર અને જિલ્લામાં 2 દિવસ માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ. શહેર અને જિલ્લામાં હાલ સર્જાયેલી પરિસ્થિતિના સંદર્ભે જિલ્લા કલેક્ટર દ્વારા તાકીદની અસરથી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર બીએન પાની દ્વારા તાકીદની અસરથી જારી કરાયેલા જાહેરનામામાં 2 દિવસ દરમિયાન સોશિયલ મીડિયા પર સમગ્ર જિલ્લામાં પ્રતિબંધ ફરમાવી પ્રતિબંધના ભંગ બદલ 6 માસની કેદ તેમજ ₹1000 ના દંડની સહિતની કાર્યવાહી કરવામાં આવશે તેવું જાહેરનામાના અંતમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું. નિર્ભય સોસાયટીમાં રહેતી વર્ષાબા ધ્રુદેવસિંહ જાડેજા દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. રાજુલા પંથકમાં રહેતા હિતેશભાઈ વાલજીભાઈ બાબરિયાને વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. પાનવાડી વિસ્તારમાં રહેતા ડાયાભાઈ જીવણભાઈ સોલંકીનું છાતીમાં દુખાવા સબબ સારવારમાં મોત નીપજ્યું હતું. કાળિયાબેડ વિસ્તારમાં રહેતી સામુબેન જેઠાભાઈ મોરીને વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. અવાણિયા ગામે રહેતા
રહેતા ચકુરભાઈ મોહનભાઈ વાઘેલાને ઝેરી દવાની અસર થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. રાણપુર તાલુકાના પાણવી ગામે રહેતા હિતુબેન મોનાભાઈ એસિડ પી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. ઉમરાળા તાલુકાના ચોગટ ગામે રહેતા યુનુસભાઈ ઇસ્લામભાઈનો છાતીમાં દુખાવા સબબ સારવારમાં મોત નીપજ્યું હતું. બોટાદમાં રહેતા અનિલભાઈ રમણભાઈ ચાવડા ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. પાલીતાણાના મોખડકા ગામે રહેતા મુકેશભાઈ બચુભાઈ ચૌહાણને ઝેરી દવાની અસર થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. કર્મચારી નગરમાં રહેતા ગજેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજાને ઝેરી દવાની અસર થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. નવાપરા વિસ્તારમાં રહેતા ઇસ્માઇલભાઈ ઉસ્માનભાઈ ઘોઘારીને મારામારીમાં ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. ભાવનગર શહેરમાં બંધના એલાનને આંશિક સફળતા. વિઠ્ઠલવાડી, નિર્મળનગર, દેવુબાગ સહિતના વિસ્તારોમાં ટોળા અને પોલીસ તંત્ર વચ્ચે ઘર્ષણ. બુધેલ અને નારી ચોકડી તેમજ નારી ગામના લોકો રોડ પર ઉતરી આવ્યા હતા. શહેરના કેટલાક વિસ્તારોમાં તોફાની તત્વો દ્વારા ફેલાવાયેલી અશાંતિથી અટવાયેલા લોકો અને વિદ્યાર્થીઓને શટલ રિક્ષા ચાલકો દ્વારા નિયત મુકામે પહોંચાડાયા હતા. શહેરના કેટલાક વિસ્તારોમાં ટોળાઓ દ્વારા કરવામાં આવેલા પથ્થરમારા તેમજ ટ્રેન અને માર્ગ વ્યવહાર ખોરવવાના કરાયેલા પ્રયાસ અને હાલની સ્થિતિમાં લોકોને શાંતિ જાળવવા રાજકુમારી સહિતનાની અપીલ. તો આ હતા આજના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.